નમસ્કાર ખેડૂત મિત્રો, આઈ ખેડૂત યોજના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ખેડૂતો માટે એક ખુશ ખબર છે. ખેડૂતો ખેતરમાં પાઇપલાઇન નાખવાનું વિચારી રહ્યા છે, તો સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે. સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ સાધનોની સહાય આપવામાં આવી છે. જેમાં ખેડૂતોને ખેતરમાં નાખવા માટે પાઇપલાઇન સહાય આપવામાં આવી છે. જેમાં કેટલી સહાય મળશે, કયા દસ્તાવેજની જરૂર પડશે અને કઈ રીતે અરજી કરવી, તેની માહિતી આપણે આ વિડીયોમાં આજે સંપૂર્ણ મેળવીશું. તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. તો સૌપ્રથમ આઈ ખેડૂત પોર્ટલની સાઇટ ખોલી લેવાની રહેશે. તેમાં ખેતીવાડી સાધનમાં ક્લિક કરવાનું રહેશે. અહીંયા સરકાર દ્વારા વિવિધ પ્રકારના સાધનો પર સહાય આપવામાં આવે છે, જેમ કે ટ્રેક્ટર સહાય, પાવર ડ્રિલર સહાય, વ્હીલ હો સહાય અને પશુ સંચાલિત વાવણીઓ સહાય. વિવિધ પ્રકારની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે. આપણે અહીંયા વોટર કેરિંગ પાઇપલાઇન વિશે માહિતી મેળવીશું. વોટર કેરિંગ પાઇપલાઇનમાં 27/3/2026થી 26/4/2026 સુધી અરજી કરી શકાશે. જો તમારે અરજી કરવી હોય તો વહેલી તકે અરજી કરી નાખજો. તો વોટર કેરિંગ પાઇપલાઇન સહાયમાં કેટલી અરજી મળશે તેની માહિતી મેળવીશું. સહાય ધોરણ HGR2 સામાન્ય ખેડૂતો માટે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન RCC યોજના હેઠળ સહાય ધોરણ ખરીદ કિંમતના 50% અથવા 15,000 પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવશે. એટલે કે ખેડૂતોને સામાન્ય ખેડૂતો માટે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવા માટે ખેડૂતોને યોજના હેઠળ સહાય ધોરણ ખરીદ કિંમતના 50% અથવા તો 15,000 રૂપિયા બેમાંથી એક સરકાર દ્વારા લાભ આપવામાં આવશે. અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે HGR3, HGR14 યોજના હેઠળ સહાય ધોરણ ખરીદ કિંમતના 75% અથવા 22,500 પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય તે બિલ અનુસાર સહાય આપવામાં આવશે. અનુસૂચિત જાતિના ખેડૂતો માટે HGR14 યોજના હેઠળ ખરીદ કિંમતના 75% અથવા 22,500 પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય તે HGR6 પ્રમાણે આપવામાં આવશે. તેલીબિયાં પાક ઉગાડતા ખેડૂતો માટે હેક્ટર દીઠ ખર્ચના 50% અથવા રૂપિયા 15,000 બેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન કઠોળ પાક માટે હેક્ટર દીઠ ખર્ચના 50% અથવા 15,000 બેમાંથી જે ઓછું હોય તે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશનમાં પણ સહાય આપવામાં આવશે. તો આ પાઇપલાઇન સહાયમાં ક્યાં દસ્તાવેજની જરૂર પડશે તેની આપણે માહિતી મેળવીશું. તો ક્યાં દસ્તાવેજની જરૂર પડશે તેની માહિતી મેળવીશું. ખેડૂતોને આધાર કાર્ડ, પછી ખરીદ બિલ, જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, પછી સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક, પછી દિવ્યાંગનું પ્રમાણપત્રની નકલ જો લાગુ પડતું હોય તો, પછી વન અધિકારી પ્રમાણપત્રની નકલ જો લાગુ પડતું હોય તો, જે સાધન ખરીદેલું છે તે સાધનનો ફોટો અને સાધન સાથે લાભાર્થીનો પણ ફોટો. તો કે પાઇપલાઇન ખરીદી છે તો પાઇપલાઇનનો ફોટો અને પાઇપલાઇન સાથે ભાગીદારનો ફોટો પણ અપલોડ કરવાનો